तो गुरु पद में गंगा बहे अन भागीरथी भरपूर पद पर से पातक टले जो बनी रहे सतगुरु चरण की धूल तो नाम नगर नवकांड अन निरांत निर्गुण देश अमार फल जानी पुजे वर्षे में गमेश सदगुरु महाराज। बहुत सरस वाणीनो दौर चाल्यो અને આજે કરમસિંહભાઈ ને આજે આ નવું સોપાન કહેવાય, નવું મકાન બનાવ્યું કાંઈક આશા લઈને અને કે સદગુરુની પધરામણી કરીએ તો સદગુરુની પધરામણી કરવાની વાત થઈ છે, આપણે ગુરુની નહીં. એમ કે ભાઈ ગુરુની પધરામણી કરવી જોઈએ નહીં, સદગુરુની પધરામણી કરવી જોઈએ. ગુરુ ઘાટ છે અને સદગુરુ આ અઘાટે આવ્યો છે. આ બધાના સ્વરૂપ ભેગા થાય ને એને સદગુરુ કહેવાય. સદગુરુ ને સદગુણ, જ્યાં સદગુણ હોય ને ત્યાં સદગુરુ હોય. નહીં તો મારી જેવા ગુરુ વાત કેટલાય કરે છે કે ગલીએ ગલીએ ગુરુआ फिरे कंठी माला दे और कशु धंधा नहीं द्रव्य कमावत हेत. આ જગતની માલપા ગુરુનો કોઈ ટોટો નથી, રાફડો ફાટ્યો છે. ગલીએ ગલીએ બધાને ગુરુ થાવું છે, બોધ દેવો છે, પણ બોધ લેવો કોઈને નથી. પેલા બોધ આપણે લેવો જોઈએ અને એ બોધને આ રુધિયાની અંદર ઠેરાવવો પડશે. જો બોધ આપણને સાચો સમજાશે અને રુધિયાની અંદર જો ઠેરાઈ જાય તો કામ થઈ જાય છે. એને ખવડાવી એ કરશે. એટલે ગુરુ પાસેથી આપણે શું લેવાનું હોય, આપણે આપણું કામ કરો, એ એનું કામ કરશે. તમતા ગુરુ પાસેથી શું લેવાનું છે કે ભાઈ ગુરુ પાસે સદગુરુ રૂપી એક શબ્દ છે. તો કે છે ગુરુ થી સત્ય શબ્દ તો જાણ કે તારે મત સે ખેસાતા. ગુરુ થી સત્ય શબ્દ તો જાણ તારે મત સે गुरु सत्य शब्द तो जान तारे मत से खेचाता. गुरु सत्य शब्द तो जान तारे मत से खेचाता. तारो अज्ञान ते मेरा दासे ज्ञान तणो प्रकाश थासे. जुगते हे को जान तारे मत से कैसा रे. सत्य शब्द को जान तारे मत से खेचाता. गुरु सत्य शब्द को जान तारे मत से खेचाता. આખું જગત ભક્તિ જ કરે છે, પણ કીધું ભક્તિ ક્યારે ઉગે
કે સદગુરુ પાસેથી જો જ્ઞાન આપણને મળી જાય, સદગુરુ પાસેથી જો જ્ઞાન મળે તો કે ભાઈ જ્ઞાનમાં શું લેવાનું હોય? આપણે ગુરુ કરાવવા ગયા તો એની પાસેથી આપણે લાવ્યા શું? એ માથે આખું બોધનું જ ભજન છે. સદગુરુએ આપણને શું આપ્યું? ગુરુએ આપણને આપ્યું શું? તો કે સદગુરુ રૂપી એક શબ્દ આપ્યો. કયો? કે ગુરુથી સત્ય શબ્દ તું જાણ, તારી ટળશે ખેંચા તાણ. ખેંચા તાણ કઈ હતી? કે આ જગતની માલિકા હાચું હું એ સમજાતું નહોતું. એટલે અનેક દેવી દેવતાઓને આપણે પૂજા છતાં આપણું કાર્ય અધૂરું ના અધૂરું રહેતું. પણ જયારે ગુરુના ચરણે ગયા અને સત્ય હાથમાં પકડાવી દીધું કે લે આને ઈશ્વર કહેવાય, આને ઈશ્વર કહેવાય. પણ કઈ જગ્યાએ આપણને ઠેરાવ્યા છે? કે નામે ઠેરાવ્યા. હું આપ્યું આપણને? ગુરુથી સત્ય શબ્દ એક જાણવા મળ્યો અને એનાથી આપણને જગતનું જ્ઞાન થઈ ગયું કે આ જગતની અંદર તાણાવાણ છે હે નહીં. અને શું આપણે હવે રહી કરી? તો ગુરુ કરાવ્યા પછી જો ખેંચા તાણ મટી જાય તો કઈ ખેંચાય તાણ છે? કે આધિ વ્યાધિ અને ઉપાધિ આ નામની જે ખેંચા તાણ હાલે છે એ બધા તાપ છે ને મટી જાય. આ ત્રિવિધિના તાપ છે ને એ બધા સંગમાં મળે, ઠંડા પડવા મળે અને આપણા કાળજે ઠંડક વળે કે વાહ મારા વાલા વાહ, તે કાંઈ નો લીધું ને હાથમ હંધું દઈ દીધું. પણ લીધું એ ખબર રહી. હું જ લીધું તું મહારાજે કે માથા હાથે મોંઘી વસ્તુ સાપડવી નહીં, સેલ જો ને હે માથું મૂકવું પડ્યું. તનમન હરપા શીશ સમર્પા, મુજમાં ન રહ્યું નાથ કાંઈ મારું. અને ત્યારે આ વસ્તુ મળી છે. તો આવી માથા હાથે વસ્તુ મળી હોય તો એને આપણે જતન કરીને હાચવવી પડે ને. હે આપણે પગે લાગવાના પૈસા ભેગા થયા હોય એને કેવી રીતે હાચવવી? કબાટમાં ક્યારેક કપડા લેવાના હોય ને એના હાંકતામાં નાખ્યા આપણે એ તો ખોટા થાય ને તો ખબર પડે આ 2 વર્ષમાં ક્યાં મૂક્યાનું ભાઈ મને કઈ ખબર જ ન રહી. એટલે એવી રીતે હાચવવાનું છે. સત્ય શબ્દ આપ્યો છે તો હૃદય રૂપી કપાટની અંદર આ જ્ઞાનને જતન કરવાનું છે. એટલે કીધું કે ગુરુથી સત્ય શબ્દ તું જાણ તો તારી મટશે ખેસા તાણ. તો ખેસા તાણ મટ્યા પછી ખાવું શું જોઈએ? કે તારું અજ્ઞાન તિમિર જાય છે. અજ્ઞાન જે ખોટી વસ્તુ જે સત્ય લાગતી હતી એનો બાદ થઈ જાય છે અને સત્ય પ્રગટ થાય છે. તો ગુરુ શરણે જ્ઞાન એટલે આપણને પહેલો બોધ એનો કરાવ્યો ખોટી વસ્તુનો કે આ બધું ખોટું છે, આ બધું ખોટું છે, આ બધું ખોટું છે. જેટલું પહેલા બતાવ્યું બધું ખોટું નીકળ્યું. બતાવ્યું બધા રમકડા બતાવ્યા એ ઝૂકતી હતી અને ઝૂકતીથી જાણવા મળ્યું કે ભાઈ આ બધું પકડવાનું નથી. અને જે પકડવાનું હતું એ 3 ને બાદ કરે. એ 3 નો જે અર્ક હતો સ્વતી વસ્તુ, એ સ્વતી વસ્તુ હથેળીમાં બતાવી દીધી. લે આ તને ઈશ્વર હાથમાં પકડાવું છે. હથો હથ બતાવ્યો છે કે આંખે દેખાડ્યા, હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે. ગુરુ જ્ઞાન, જ્ઞાનથી 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 મને ગોવિંદ મળ્યા છે. ગુરુ જ્ઞાનથી. ગુરુએ મને એવું જ્ઞાન બતાવી દીધું કે હથેળીમાં ઈશ્વર બતાવ્યો કે લે આને કહેવાય ઈશ્વર. નો બતાવ્યો પછી કહેજો બાપુ ગોળા મારતા ને. એટલે કીધું પણ કે ક્યારે તારું અજ્ઞાન તિમિર જો જાય તો થાય. ત્યારે એને ઝૂકતીથી જો જાણીને તો ગુરુ મહારાજે જે ઝૂકતી કરીને એમાં નજર નથી રાખવાની. એનો અર્થ જે આપણને કાઢીને આપ્યો ને એ જાણવાનું છે કે નામે નથી રાખવાનું, રૂપે નથી રાખવાનું, ગુણે નથી રાખવાનું. પણ ચોથું પદ શું બતાવ્યું છે? એ 3 નો અર્થ કોણ છે? આ 3 વસ્તુ જીવિત કેમ છે? આ 3 કેમ નામથી બોલાય, કેમ પ્રગટ છે, કેમ આ પૂંજાય છે? એ ક્યારે થાય? કે ગુરુ મહારાજે શાન બતાવી કે આ નામ રૂપી જે શબ્દ છે આ શબ્દથી 3 વસ્તુ આ શોભે છે. નામે શોભે છે, રૂપે શોભે છે અને ગુણથી આ 3 વસ્તુ શોભે. આ 3 વસ્તુ જેનું હારું એનું જગતમાં પૂજન થાય છે. અમારું તમે પૂજન કરો પણ ક્યારે દેહ ભાવ રાખીને પૂજન નહીં કરવાનું. અમને મોરે બેહાડ્યા છે પણ બોલે આ ગુરુના ફળોળિયા છે અમે, પણ આની અંદર સદગુરુનો ભાવ રાખવાનો.
ગુરુ ભાવ રાખવાનો, વ્યક્તિ ભાવ નહીં. વ્યક્તિ કોઈનો ગુરુ હોતો, દેહ કોઈનો ગુરુ હોતો નથી. આની અંદર સદગુરુ છે, તમારી અંદર સદગુરુ બેઠો છે. એમ હામાં હામું આપણે બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સાથે. પૂજન કોનું કરવાનું છે કે બ્રહ્મનું પૂજન. બ્રહ્મનું પૂજન આયા કરી સામે ન કરી તો હજી અમને અહમ હોય કે આ શેલો છે, આ ભગત છે, આને હજી કાંઈ ખબર નથી પડતી, આ અજ્ઞાની છે એટલે આનું પૂજન ન કરાય. પણ નહીં, સામે બેઠો એ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ હારે. બ્રહ્મનું પૂજન જ બ્રહ્મ કરે, બીજો કોઈ કરતો ખોટો બ્રહ્મમાં નહીં પૂજન કરવું. બ્રહ્મનું પૂજન ન કરાય. એટલે કીધું કે ભાઈ કે આને જુગતીથી જાણવાનું છે. ગુરુના ચરણે જાય જુગતી વગર મુક્તિ થતી. જે સત્ય જાણવું છે, તથ્ય જાણવું છે તો જુગતી સિવાય જણા હે કોઈ પણ દાખલો તમારે લેવો જ રહ્યો. આપણે રોટલી બનાવવા શીખવું હોય તો લોટ નથી, પણ આપણે વાત તો કરવી જોઈએ ને કે ભાઈ ઘઉં દળાવવાના, ઘઉંનો લોટ દળાવવાનો, કે ભાઈ રોટલીનો લોટ કે ભાખરીનો લોટ, એ જુગતી છે બધી. આપણે ઘંટી વાળાને કઈ પ્રમાણે લોટ બનાવે, પછી કે ભાઈ એટલા લોટમાં એટલું જ પાણી હાલે, અને અમને સીધું તમે અડધી કાસરત પહેલા પાણી નાખીએ, પછી એનું હળદરિયું થાય, બાકી રોટલી ન થાય. નથી આવડતું. આનો માલવી કોઈ ગોતવો પડે છે. એમ એ જુગતી છે. એવી જ રીતે ગુરુ શરણે ગયા એટલે આ 5 તત્વના દેહની અંદર જેટલો કદડો ભર્યો તો બધો બાદ કરી એની અંદરથી સત્ય બહાર કાઢી અને હથેળીમાં આપી દીધું. લે વિરાટ મહારાજે નામ રૂપ, નામને ઈશ્વર બતાવ્યો છે, નામે આપણને નક્કી કરાયો છે. અને પણ ક્યારે નક્કી થાય? આપણી વૃત્તિ વિરામ પામે અને સુરતા પ્રગટ સારી વૃત્તિ થાય તો કે છે કે સુરતા શબ્દ સાથે વરસે, સુરતા ત્યારે આણો મેરો એક થાશે, ત્યારે હરીને સસરાસર પરમાણ તારે મટશે કે સાતા. હરીને સસરાસર પરમાણ તારે મટશે કે સાતા. જો ગુરુના શરણે ગયા, બોધ લેવાને સુરતા આપણે હાજર રહી. કારણ કે આયા બેઠા છે પણ આમાં હાજરી નથી, તો સત્સંગ આપણને ઉતરશે. હાજર રહેવાનું છે, દેહથી નહીં, મનથી અને આપણી વૃત્તિ સુરતાથી. જો આયા હાજર રહીશું તો ગમે તે શબ્દ હશે 5 વર્ષ પછી જો કાને આવશે ને તો કે હા આપણા નવા મકાને જ આ વાત થઈ, યાદ રહેશે. યાદ છે તો જ આબાદ છે, ભૂલ ગયા તો બરબાદ છે. કેવું યાદ રાખવાનું છે કે આપણે કોઈ જે આપણું એડ્રેસ યાદ રાખ્યું આપણા ઘરનું, આપણે ઘરે જવા હતું આપણા મનને એડ્રેસ રાખવું પડે પાય કે ભાઈ કઈક ભૂલા પડી ગયા તો આપણા ઘરનું એડ્રેસ રાખીએ. કેટલું દ્રઢ થઈ ગયું છે. જેવી રીતે આપણું નામ, એવી જ રીતે આ સદગુરુનો બોધ યાદ રાખવાનો છે. એવી જ રીતે આ સત્ય નામ જે બતાવ્યું ને એ આપણી અંદર દ્રઢતામાં હોવું જોઈએ કે હું દેહ નથી, હું તો એક સતનામ છું. હું એક સત્ય નામ છું. આજ આખો પીરિયડ આપણે બોધ માથે લેવાનો છે, કારણ કે નવા ભક્તો વધારે છે, બરાબર ને? એટલે આમાં ધ્યાન દઈને સાંભળવાનું જેને બોધ લીધો એને. એટલે આ ખાસ આપણને ગુરુ મહારાજે કીધું. પણ કે ક્યારે આ વસ્તુ આપણને યાદ મળે? એ સુરતા જો શબ્દ હારે વરે તો. આપણે બધા રમકડા બતાવ્યા, જુક્તિ કરી, પણ જુક્તિને બાદ કરી સદગુરુએ જ્યાં છેલ્લે બતાવ્યું ને કે આમાં તમે ક્યાં, આમાં તમે ખરા, આ રૂમમાં તમે ખરા. જો એ નક્કી થઈ જાય, એ નક્કી થાય તો થાય. મારું પ્રમ દિવસે સુરનિવાસ ગામની અંદર ભજન હતું. એમાં કાળીદાસ મહારાજના એક બેન, પ્રખર બેન હતા, સંગીતમાં એ ભજન પણ ગાય. અને પછી મને એમ થયું કોઈ લાને જરાક વાત કરી તો એ બેન ને કીધું ભાઈ બોલાય ક્યાંથી બોલો. પેલા 2-3 બહેનો કીધું એટલી શેર અજ્ઞાનીઓ ન ખબર પડે. પછી ઉગમફોજ વાળા બેન હતા, મારા મામાની દીકરી. બેન તમે જ્ઞાની છો, બોલો બોલાય ક્યાંથી, અંદર થી બહાર થી ક્યાંથી બોલાય? ન કીધું. ઓલા બેન જ્ઞાની હતા, એ તો જ્ઞાતના જ્ઞાની. તમે બોલો ક્યાંથી બોલે? કે અંદર થી જ બોલાય. તમે બહુ હાથ લ્યો, નક્કી જ નથી રહ્યું ને તો શું કરવાના? ક્યાંથી બોલાય?
બોલે તે બીજો નહીં ભીમો કે ભગવાન. કોણ બોલે છે? ભગવાન સિવાય બોલાય નહીં, એની હાજરી હોય ને તો બોલાય. બોલે તે બીજો નહીં છે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાની નર આંધળો એને અળગો રહીને ગોતે. છે ભેગો પણ ગોતી છે ક્યાં? આખું જગત ક્યાં ગોતે છે? તીરથ જાત્રામાં ગોતે, નદી નાળામાં ગોતે, પણ કે હીરો ખોવાનો આ કચરામાં, આમાં ખોવાનો છે. કારણ કે 5-25 ના ઝઘડામાં આ 5 તત્વનો દેહ ને 5 તત્વની અંદર 5 પ્રગટ થયા, 25ની આ પ્રકૃતિ બની, એમાં ઈશ્વર તત્વ ખોવાય, આત્મ તત્વ એમાં ભળી ગયું છે, જીવ દિશામાં આવી ગયું છે. એટલે આને આ ગુરુ મહારાજ ખોળી તૈયાર કરીને બહાર કાઢીને દે કે લે આ ચોખ્ખું તત્વ કાઢી કેવળ નામ કાઢી દીધું. દૂધમાં ઘી છે પણ ખબર પડે, દૂધનો કઈ દીવો થાય તો કે ગુરુ મહારાજે દુગ્ધિક શીખવાડી કે ભાઈ આમાં તું મેળવવાનું નાખ. તો આપણને ગુરુ મહારાજે 2 વખત પાવન કરી બોધ ની અંદર, કે એક વખત દુગ્ધી કરી તો ભાઈ દૂધમાંથી માખણ કાઢી બતાવ્યું કે લા એક દુગ્ધીએ માખણ નીકળ્યું તો માખણ માંથી દીવો થાય છે ખરો? માખણ બ્રહ્મ જ છે, પણ હજી ભ્રમ ભળેલો પડ્યો છે, માયા ભળેલી પડી છે. તો કે માખણ નો દીવો ન થાય, દીવો કરી શું થાય? માખણ ને દીવો કરી શું થાય? ભાઈ તાણી બોલું વેરો તડતડ થાય ત્યાં સુધી સમજાણો નથી. તડતડ થાય લગભગ ઈ ભલે કે એવું કઈ હોય નહીં. ત્યાં સુધી મારો વાલો આઘો છે. કદાચ 50 વર્ષના જૂના આપડે હોય તો શું છે, ગુરુ મહારાજ ને ધોઈને પી ગયા હોય ને તોય શું છે, 24 કલાક ગુરુ ની હારે રહેતા હોય ને તોય શું છે નહીં. હારે રહેવાથી જ્ઞાન નથી થતું, એનો અનુભવ કરવો પડે છે, એને જાણવો પડે છે, ગુરુને માનવો પડે છે, ગુરુને સેવવો પડે છે. કેવો સેવવો એટલે એની જેવું થવાનું કે ગુરુ જેવા બનવાનું છે. કે ગુરુ કેવા છે? ગુરુ અનામી છે, અરૂપ છે, નિર્ગુણ છે, નિરાકાર છે, તો તમે કેવા છો? ત્યાં તો બજાવવું પડશે ને. છેલ્લે બોધ તો આપણને એનો જ કર્યો ને. એટલે કે છે કે ભાઈ પણ આ બધું ક્યારે થાય? કે સુરતા તમારી એક જગ્યાએ હોય કે સુરતા શબ્દ ને જયારે વરસે ત્યારે અણુ અને મેરુ એક થાય છે. કે બોધ ની અંદર બેઠા એને યાદ રાખવાનું કે પેલો જ પાઠ ગુરુ મહારાજે આપણને ભણાવ્યો સમતાનો, કે જગતમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. તો કઈ રીતે કીધું? કે તમે કાર્યમાં વયા જાયો. કારણ કે માયા ક્યાં કૂટાય છે? કે વસે કાર્ય કારણની માય. કાર્ય કારણની વચ્ચે માયા ઘરી જાય છે, એટલે આપણને સમજાતું નથી. એટલે કીધું છે કે ભાઈ કઈ રીતે સમજવાનું? તો કે સમતાનો પાઠ કાર્ય વગર નો સમજાય. કે કાર્યની દ્રષ્ટિ કે આ માયક શું કામ કરે છે, આને કે મોઢામાં નાખીને ન બોલાય, આની અંદર અંતર રાખવું પડે છે. હાવ મોઢું અડાડ દો તોય ન થાય. તો ભાઈ આમાં કઈ વસ્તુ હાજર છે? કોનો સહારો મેં ત્રીજાનો લીધો? કે મારા વાલો સ્વરૂપે હાજર છે ને, ત્યારે આ એકનો અનેક થઈને બોલે છે. એક ને એક જ સંભળાય, પણ એક નહીં એક બોલે ત્યાં અનેક સાંભળે. પણ ક્યારે એ સ્વરૂપની હાજરી હોય ને ત્યારે એ ભાષે છે. એટલે કીધું કે ભાઈ અણુ મેરું જયારે એક થાય ને ત્યારે ઈશ્વર તત્વ ઓળખાય. અને પછી જો આપણામાં નક્કી થઈ જાય તો કે હરિ તો સસરાસર પ્રમાણ. સસરાસર ની અંદર એની વગરની જગ્યા ખાલી નથી. ત્યારે ગુરુ મહારાજ નું પૂજન કરવા જાય અને હારમાં કે લે બેન આમાં તારું સ્વરૂપ ક્યાં છે? આમાં તું ક્યાં છો? આ દોરાની અંદર તું છો, ફૂલની અંદર તું છો, તું શો ક્યાં આમાં? ત્યારે ગુરુ મહારાજ જો જ્ઞાન દીધું હોય, સુરતા હાજર હોય તો તરત આંગળી દેવાય કે ભાઈ મહારાજ મારું સ્વરૂપ તો આયા છે, મારું સ્વરૂપ આયા છે, બીજે ક્યાંય નથી. એટલે સંત કોઈ જે આમ ન કરે. ઈશ્વર આમ નથી, ઈશ્વર આમ છે. સંત આશીર્વાદ દે અને આશીર્વાદમાં ઈશ્વર બતાવે છે કે તો બીજા તું ઉભો ને ન્યાજ છે, બીજે ક્યાંય નથી. તું ઉભો ને ન્યાજ છે. આ 5 તત્વની અંદર જો તું ગોતવા જાય તો નહીં જડે. એની અંદર ભળીને બેઠો છે, પણ 5 ને ગણવા હોય તો પરમેશ્વરને વચ્ચે રાખવો પડે છે. આ 5 ને ગણવા હોય તો પરમેશ્વરને વચ્ચે હાજર રાખવો પડે છે, નગર ગણાતા નથી. અને જયારે સસરાચરમાં નક્કી થઈ જાય ત્યારે આયસે પાણી. જયારે સસરાચરમાં નક્કી થાય અને એ નિજાનંદ નો આનંદ આવે ને, એ આનંદ આવ્યા પછી એની અંદર નક્કી કેવું થાય કે બહાર ભીતર બોલે વાલો, બહાર
કોઈ ઠામન દેઠે ઠાલો કોઈ એવી સમજણાયું રમાણ તારે મત સે ખેતા તાણ જયારે બધે નક્કી થઈ જાય પણ આમાં નક્કી થયા પહેલા બીજે ક્યાંય નક્કી નહીં થાય. આપણે અંદર નક્કી ન થાય ત્યાં સુધી ક્યાંય નક્કી ન થાય. આપણે દીકરી હાજર ન હોય અને બાપા લગ્ન કરી નાખે એવું ક્યાંય બન્યું? હે, દીકરી હાજર કન્યા હાજર ન હોય લગ્ન થઈ જાય કઈ નક્કી કર્યું? ક્યાંય થયું? તો અહીંયા એ છે કે બહાર ભીતર બોલે વાલો પણ ક્યારે તમારાથી નક્કી છો કે મેં હથે વાળા લગ્ન કર્યા છે, મારો પતિ જ આ છે, મારો પરમેશ્વર જ આ છે, પછી કોણ નો કે હું એની ઘરવાળી નથી. એમ 500 માણસને વચ્ચે હાથ પકડાયો હોય, હે 500 માણસને વચ્ચે હાથ પકડાયો હોય અને પાછા 5 માણસને વચ્ચે એમ કે તું વૈજા મારે નથી જોતી, એમ કઈ જવાતા છે? હે, પછી હું કે હવે તો રોતરવા લઈ જાય એમ ન જાઓ. કાઢવી હોય તો નળિયાય નહીં રે માથે. હો, એ તો મારી રજા વગર રજા નહીં થાય. તું ભલે ગમે એમ કે. આવો સંબંધ જયારે ઈશ્વર સાથે જોડાઈ જાય ત્યારે બહાર ને ભીતર એક જ બોલે, બીજો બોલતો હે બીજો ન બોલે. એટલે કીધું બહાર ભીતર બોલે વાલો ખાલી કોઈ નો દીઠે ઠામ ઠાલો. તો ક્યારેક આપણને એમ થાય કે જે બોલે છે એ બધાની અંદર હોય, આ માઇકમાં ન હોય, આ ખુરશીમાં ન હોય, આ ટેબલમાં બધે હોય. તો કે જડ રે ચેતનમાં તું નો તું છો. કોઈ વસ્તુ ખાલી નથી. અને જો ખાલી હોય ને તો કૃષ્ણ ભગવાન નું વેણ એક ખોટું પડે કે હે અર્જુન, મારા વગરની કોઈની અણી રહે ને એટલી જગ્યા પણ ખાલી નથી. તો જડમાં તે ઈશ્વર હોવો જરૂરી છે, મૂર્તિમાં ઈશ્વર હોવો જરૂરી છે. વધારે પડતું જ્ઞાન ન થઈ જવું દીપક કે એ બધા મૂર્તિમાં પાણા છે ને આમ છે. નહીં, પથ્થરે દેવ છે. હે, પથ્થરે દેવ છે. પણ કયો પથ્થર દેવ નથી? તે કે માણસ કાળમીન પાણા જેવો થઈને ઉભો રહી જાય, ગમે એટલું જ્ઞાન માથે રેડે અને એને લાગે જ નહીં એ પાણો છે. ત્યારે જનેતાને એમ થઈ જાય કે આની કહેતા તો મેં પાણો ઉપાડ્યો હોત તો સારું. કઈ જનેતા? તે કે ગુરુ જનેતા. હો, જે ગુરુના મુખે આપણો જન્મ થયો ને એ ગુરુને એમ થઈ જાય કે 40 વર્ષ મારી ભેગો છે અને હજી એમ કે છે કે હવે તમે અહીંથી ક્યાં જાઓ, હવે તમે અહીંથી ક્યાં જવાના? એટલે હું આવ્યો જ નથી તો હું જવાનો ક્યાં છું? કારણ કે ત્યાં સુધી 40 વર્ષ સુધી કે મેં પથ્થર ઉપર પાણી રેડ્યું છે. આનું ભીતર ભીંજાણું હજી હું પણાના દાવા રખડે, હજી મોટપના દાવા રખડે. મોટા તો મોટા થઈ પડે. અરે તમે મોટા તો ઊંટ હોય, મોટા તો ઊંટે હોય તો એને પગે લાગવા જવા હે? એની પાસે બોધ લેવા જવા હે? એનો ખુદ એક હોઠ લબડતો હોય એ હું આપણને બોલીને બતાવવાનો હતો. એના અઢારે વાતા હોય એ આપણને શું સારી વાત બતાવવાનો હોય? આ એનું પ્રતીક બતાવ્યું છે, બીજી કોઈ વાત નથી. એટલે કીધું બહાર ભીતર બોલે વાલો ઠાલો ઠામ ન દિશે ઠાલો. આવી ગુરુ મહારાજે સમજણ આપી છે, બીજી નહીં. ખાલી વાતો નથી કરી મારા વાલા, ખાલી રમકડા નથી બતાવ્યા. એ જુગતી જગદા દિશે પણ બતાવેલી છે. જયારે ભગવાન શિવે પાર્વતીને જયારે બોધ કર્યો ને ત્યારે આ પહેલી જુગતી કરી છે કે હું 3 તાળે પાડું, આ જગતને ઉજળ કરી નાખું. તો આપણને 4 વાત બતાવવામાં અડધી વાત બાકી રાખી હતી. 3 વાત બતાવી અને મહારાજે ઉજાડો નગરી કરી. કઈ? તે કે આ નગરની અંદર કાંઈ ન રહેવા દીધું, કાંઈ જ ન રહેવા દીધું. અને પછી કીધું લે હવે જોઈએ તું છો, હવે જોઈએ તું છો. અડધી તાળી ન્યા રહી કે આદિ નહીં અંતે નહીં અને તું તો વર્તમાન મધ્ય બેઠો છે. હે, મધ્ય બોલે મારો વાલો ખાલી ઠામ ન દીઠે કોઈ ઠાલો. પણ સ્વરૂપે જો જાશું તો ઓળખાય છે, રૂપે રહેશું વાતે રહેશું તો વાતમાં વહી જાય. હે, વાતમાં વહી જાય. ગમે એટલા વર્ષ સત્સંગ ભજન કરો, વાતડિયું વિગતાડિયું અને જળજળ જજવ્યું, પણ જેડા માનવી હેડી વાતડિયું. વાત ક્યાં થાય કે ગુરુ મુખની વાત ગુરુ મુખે કરાય. ગમે ના ગાહડી છોડાતી, ગમે ના બ્રહ્મ જ્ઞાન ની વાત થાતી.
આજ વાત એવી મળી છે, એવા માણસો ભેગા થયા છે એટલે દિલ ખોલીને અને જેમ છે વાત કરવાની ઈચ્છા થાય છે. એટલે કે છે કે ભાઈ આવી સમજણ ગુરુ મહારાજે આપી છે. ભાઈ કેટલા અને જયારે બધી જગ્યાએ એકનો એક જયારે દેખાય એવી સમજણ જો આવી જાય અને પછી કે છે પુરુષોત્તમ મહારાજ કે નામે અનામે એક જ થાશે, નામે અનામે એ ત્યારે તારો તુજને ધડશે, ત્યારે તારો ઉગશે સદાય ઉગશે અનુભવ ભાન, તારે મટશે કે સાતાણ છે અનુભવ ભાન, તારી મટશે કે સાતાણ. સદાય ને માટે અજવાળું રે, રાત ક્યારે પડે નહીં. એ કોના માટે છે કે બિલાડી જેવી આંખ્યું, સિંહ જેવી આંખ્યું થવી જોઈએ, સિંહ જેવી કે રાત ને દી એના અજવાળે તમે ભાગો, એને અંધારું પડે જ નહીં. ગુરુ મહારાજે આ આંખની અંદર એવું જ્યોતિ લઈને મૂકી દીધું છે કે આની અંદર પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ છે. કારણ કે એક સૂર્યનો નહીં કોટી ભાણનો પ્રકાશ આની અંદર મૂકી દીધો કે કોટી ભાણ મારા ભીતર પ્રગટ્યા, એવી શોભા સગળી ભાળી એ બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. આપણને ક્યાં ગુરુ મહારાજ બતાવ્યા છે, ક્યાં પધરામણી કરી છે? આ ભીતરમાં પધરામણી કરી અને પ્યાસી જ્ઞાન પ્યાલો પાયેલો છે કે લે આમાં તું જ્યારે મને યાદ કરીશ અને જ્યારે મને પ્રશ્ન પૂછીશ, પ્રશ્ન તારો અને સવાલ મારો, હું અંદરથી જ જવાબ આપીશ, બીજો કોઈ નહીં આપે. જગતમાંથી તમે પ્રશ્ન લઈ અને જગતમાં પૂછો, તમારું મન ક્યારેય નહીં રાજી થાય, તમારું મન ક્યારેય નહીં સહી કરે. તમારો પ્રશ્ન તમારો જ જવાબ હોવો જોઈએ. અડધી રાતે એ પ્રશ્ન તમને જગાડશે અને સવાલ પ્રગટ કરશે કે લે આનો જવાબ જ આ છે. કારણ કે આપણે જે સંશય છે એનો સંશય એ જ ભાંગે, બીજો કોઈ નો ભાંગે. કારણ કે નિજનો ગુરુ પોતે છે. એટલે કે છે કે ભાઈ નામી ને અનામી એક થશે. ગુરુ મહારાજે આપણને કેવું જ્ઞાન આપ્યું છે? સાકાર અને નિરાકાર બેયનું. સાકાર નિરાકારની એકતા કરાવી છે. નામી કહેતા દેહ છે અને અનામી કહેતા ઈશ્વર છે, પણ બે કેવી રીતે અરસપરસ વસે છે એ આપણને ખોજ કરી અને બતાવ્યું. નામી અનામી એક થશે ત્યારે તારું તુજને જડશે કે આમાં 52 તત્વના દેહમાં હું કોણ છું? આ 52 નો બગીચો છે, આમાં કે છે સદગુરુ ફરવા નીકળ્યા, પણ આમાં જે નથી કામનું એ મળ્યા નિંદામણ કરવા. તારે કામનું નથી. કારણ કે અત્યાર સુધી તું નરકનો કીડો બની અને જેવા તેવા ફૂલ માથે બેઠો હતો. આ ફૂલ તારે કામના નથી. કારણ કે આ ફૂલ તું ઊંઘીશ ને તો આ તું નરકનો અધિકારી થાય અને મૃત્યુ લોકમાં પાછો મરવાનું થાય. હવે તારે અમર લોકનો જો અધિકારી થવું હોય તો હું બતાવું, એ સત્ય નામના ફૂલ ઉપર બેહી જા. સત્ય નામના ફૂલ ઉપર બેહી જા. કદાચ એ કમળ બિડાઈ જાય છે ને તો એ હારી સ્વાદથી પાછું ફૂલી જાય છે. અને કદાચ પ્રાણ એમાં તારો જાય છે ને, એમાં તું ખતમ થાય ને તો તું અમર લોકને વરી જાય. એટલે કે છે કે નામી અનામી એક થાય છે ત્યારે તારું પછી સદાય ઉગશે અનુભવ ભાણ. હવે આપણને ગુરુ મહારાજે જ્ઞાન તો આપ્યું, આપણે કોણ છે એ ઓળખાવી દીધા છે, પણ હવે આપણે એ હદે રહેવું એ કામ કોનું? છેલ્લે ગુરુ મહારાજે પ્યાલો પાયો કે ભાઈ આ વાત બતાવી, સત્તા કોની છે? તો હું કીધું તું મારી સત્તા છે. ગુરુ મહારાજની સત્તા કાંઈ છે? ઈશ્વરી સત્તા કાંઈ હોતી? ઈશ્વરે રાય છૂટી જ મૂકી છે. તમારે ક્યાં હાલવું, તમારે કેવું ખાવું, તમારે કેવું પીવું, તમારે ગુરુને કેવો માનવો કેવો નહીં, એ આધાર બધો તમારી ઉપર છે, પોતા ઉપર છે. અને એને જયારે અનુભવ કરશે ત્યારે અંજવાળું 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 આજ ગુરુજી મળ્યા અને મારે અંજવાળું ક્યારે અંધારું થાય જ નહીં. કારણ કે એક સૂર્ય હોય તો ઉગે નાથમી, આ તો કોટી સૂર્ય ઉગી ગયા આની અંદર અને શોભા સગળી ભાળે. શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે એવી મને ત્રિકુટીમાં લાગી તાળી. ઓ બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. જો ભીતરનો ભાઈ
જાગી જાય ને તો કામ થઈ જાય છે. અને જ્યાં સુધી ભીતર નહીં જાગે ને ત્યાં સુધી બેડે કીધું ને એમ થાય કે અંગૂઠો મરડીને પીયું ને જગાડ્યા. અંદર ભૂતો છે ને શબ્દ એને પ્રગટ કરવો રહ્યો, આને પ્રગટ કરવો રહ્યો કે આપણો પીયું અંદર ભૂતો છે એને સુરતા જાય અને એને જગાડશે કે ઉઠો ઉઠો, હવે કે અણઘટિયા તમે ઉઠો. કોણ કે આને કોઈ ઘડ્યો નથી પણ છતાં હોડ તાણી કેમ ઉઠો? કે હું કોઈ હું નહીં, પણ મને કોઈ ભજતું નથી તો મારે કરવું. એક ડાગ તો દઈ તો સામે મારો વાલો ઘૂઘરા કકડાવતો આવે, હામો હાલીને આવે છે. એટલે કીધું કે ભાઈ વર ઠૂઠો ને અણઘટ પાંગળો, કન્યા આવા વરને વરવા જાય, ઉમંગ નવ માય નણદલ લેરિયું. એને હાથ નથી, પગ નથી, મુખ નથી, આંખ નથી, કાંઈ જ નથી, એને દેહ પણ નથી. એવા વરને આ સુરતા વરવા ગઈ હતી સદગુરુના ચરણે જ્ઞાન ત્યારે, અને એવાની હરેક સદગુરુએ લગ્ન કરાવ્યા છે. આ સુરતાના કોના લગ્ન થયા છે? સુરતાના થયા છે. આપણે સવા બાપાનું લેરિયું ગાય ને કે પરણે શબ્દને સુરતાનાર સ્વયંવર ગુરુજીના દેશ. પણ આ સ્વયંવરમાં કોણ બેસે? કે જેને મળ્યા હોય લક્ષ્ય લગાર, ઇમર જીવા વિવાહ માણ. સદગુરુના ચરણે ક્યારે વિવાહનો મજા કોણે લીધી? કે જેની સુરતા હાજર હતી ને સુરતાએ લીધી છે. કઈ ભૂલ થાય કેજો હો ભાઈ. જે કે આ કઈક રાત કાઢો છે એટલે મને ગાંડો નથી કરતા ને, એટલે મારે બધું જોવું પડે ભાઈ. અમે તો હજી નાના બાળક કહેવાય. એટલે આમાં વિવાહ એ જ માણી શકે, બીજા ન માણી શકે જેની હાજરી હોય. બરાબર ને? આમાં તાન્યા માન્યા ધાન્યા થયા જેવું નથી. ઘણા ગમે એવી મજા આવે એ આમ કરે, ભાઈ અમને ખબર છે બધી, અમને ખબર તમે કેટલામ છો, પણ કરવું શું ભાઈ? હવે આમ કઈ સાચી ચીરાતી નથી. છતાંય ને મારા જે મોર કર્યા તો કાલી ગયેલી ભાષામાં અમારાથી થાય અમે પીરી. બરાબર? એટલે કીધું ભાઈ સદાય ઉગશે અનુભવ ભાણ. જો અનુભવ ભાણ ઉગી જાય ને તો ખ્યાલ આવી જાય તમારા લગ્ન ક્યાં કર્યા હતા. હે કે નિર્વિઘ્ને વિવાહ થયો. આ ક્યાં લગ્ન કર્યા હતા? તો કે લગ્નમાં કેટલાને મારી નાખ્યા, 5 પારખને માર્યા, કેરીને હડપેટે હાથી મળ્યો, આ બધાને માર્યા. છતાં કન્યા કહે છે આ અમારા લગ્નમાં એક નામનો વિઘન આવ્યું નથી. નિર્વિઘ્ને વિવાહ થયો, કન્યા વર નાયા ભવજળ તીર. પણ ક્યારે નવાય છે આમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં? કે ધરશો જ્યારે તમે ધીર, નણદલ લહેરિયું. આ લહેર આવે છે ને જાય છે, પણ આ ખટપટમાં ઘોડું તરસ્યું ન રે એ ખાસ ધ્યાન દીધા જેવું છે. કે પણ કઈ જગ્યાએ લગ્ન કર્યા? વાત તો છો કે નર તન નગરમાં વિવાહ થયા. આ મનુષ્ય દેહ ની અંદર ગુરુ મહારાજે અમારા લગ્ન કર્યા છે. કોણ કે છે? નુરતા. નુરતા ને સુરતા વાત કરે છે. સુરતા કે છે, સુરતા શબ્દ ને વરે છે. એટલે નુરતા એની નણંદ છે, એની નણંદ ને કે છે, નણંદ ને કે છે કે મારા લગ્ન આયા હતા. ક્યાં જા? તો કે નર તન નગરમાં વિવાહ થયા, ત્યાં કોઈ ન મળે નર ને નાર, અને થયો છે હવે આમાં ઝણુકાર. આમાં ગુરુ મહારાજે એક ચિંડારી આપી દીધી. હવે એક એક રૂવે મારો વાલો, એની સિવાય કોઈ બીજો નથી. એની સિવાય આમાં બીજો કોઈ છે જ નહીં. હે એટલે તો મહારાજ ઘણી વખત કે ભાઈ હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ, અળગો રહીને ક્યાં તું ગોતે, ક્યાં નથી દીનો નાથ. જગત આખું ઈશ્વરને ગોતે છે. ગોતતા તો આપણે હોતી, પણ હવે ગુરુ મહારાજે આપણને બતાવ્યો ને તો આપણે જે ગોતતી છે કે ક્યાં ઈશ્વર નથી. હવે ક્યાં ગોતવાનું છે? શું ગોતવાનું? કે હવે ક્યાં ઈશ્વર નથી. તો ભાઈ જેની પાસે જ્ઞાન છે એમાં છે વાત સાચી, અને અજ્ઞાની છે જેમ ફાવે એમ આપને બોલે તો કઈ એમાં એવો ગુણ થઈને પ્રગટ થયો છે. આપણે શું માનવાનું છે? આપણે એવો ગુણ થઈને પ્રગટ થયો છે. હાહુ માં ક્યારે થાય? કે આપણે દીકરી થાય તો હાહુ માં થાય. ભલે હાહુ હાહુ તને જીવે, પણ તમે દીકરી તરીકે જીવશો તો એ હાહુ ને માં થાવું જ રહ્યું. આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ. કેટલાક દી બાજુ વાળા કે તારી બહુ કાંઈ નથી બોલતી, છતાંય તે તું જરાક તો જાળે. હવે એ હોજા મા બાપની દીકરી છે એટલે કાંઈ નથી બોલતી. હવે તું ન કરું ઢેકાઈ વાત કરીશો તો પછી બાજુ વાળા ઠપકો સાંભળો કે તો જરાક નરમ પડે હળવું હળવું કરતા. એવું નથી ને કાંઈ.
અમે બધું પૂછી લઈએ એટલે કે સદા પુરુષોત્તમ સમજીને કહેશે સદા ગુરુના ચરણમાં ચિત્ત રહે છે ગુરુના ચરણમાં ચિત્ત રહે છે હવે બેઠો મોજોમાં તારી તરસે ખેંચાતા ગુરુથી સત્ય શબ્દ તું જાય તારી તળસે ખેંચાતા ગુરુથી સત્ય શબ્દ તું કારણ કે પુરુષોત્તમ મહારાજને આવું જ્ઞાન થયું અને એને એવો એક અનુભવ અર્ક લખી દીધો આપણને એના માટે આપણે આનંદ કરીએ છીએ કે પુરુષોત્તમ સમજીને સદા એ કહે છે કે હવે સદગુરુના ચરણમાં શીત રહે છે શીત ક્યાં રાખવાનું છે મન નહીં મન તો ભાગેલું છે એ ભાગી જાય શીત રાખવાનું છે સદગુરુ ચરણે શીત નમાવવાનું શીશ તો નમાવ્યું હોય પણ ચિત્તે હોવું જોઈએ ચિત્ત ક્યાંક બીજે હોય ને કે ખમણ પગે લાગીને લઈ આવું એમ નહીં પૂરણ પરસા ભયા બ્રહ્મતા ક્યારે થાય કે પૂરણ શરણાગત હોવી જોઈએ જેવી રીતે આપણે લગ્ન ગીત બેને ગાયું કે ભાઈ અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા આપણને ન જ્ઞાન હોય તો આપણને એમ થાય કે ભાઈ આ તો લગ્ન ગીત છે પણ સવા બાપાએ શું કીધું કે ભાઈ આ એક શાયરો મેં બનાવ્યો છે કે દાસ સવો કહે સુણો આ શાયરો બનાવ્યો છે શું બનાવ્યો શાયરો જે આપણે બહેનું બોલે ને એમાં અને આજે સળુકા ભાઈ વેલતા દાદા પેલા બોલતા એમાં સવા ભગતે શાયરો બનાવ્યો છે આ એક શાયરો બનાવ્યો છે આને જો કોઈ ગુરુ ગમથી ગાય તો એના જન્મ મરણ નહીં રહે કે દાસ સવો કહે સુણો શાયરો સમજે જન્મ મરણ ભય જાય પણ જો ગુરુ ગમે ગાય નણદલ લહેરી આ લહેરી એવી આવે છે એવી આવે પણ જેને મજા કોને આવે કે જે સદગુરુ ચરણે જઈ અને શીત નમાવી અને જે આ શબ્દને પામ્યો છે આ વચનને પામ્યો છે અને એ આમાં બેઠો મોજો માણે છે એટલે પુરુષોત્તમ મહારાજને કહેવું પડ્યું કે સદા એ પુરુષોત્તમ સમજીને કહે છે સદગુરુના ચરણે શીત રહે છે હવે મારે કાંઈ કરવાનું ન રહ્યું મેં વાત કરી ત્યાં સુધી બધું કરવાનું પણ પુરુષોત્તમ મહારાજ કાંઈ પહોંચી જાવ ને તો કેજો હાથું ના કરી હવે કાંઈ કરવાનું નથી પણ પેલા ખાલી વાત સાંભળીને આપણે કહી કે ભાઈ હવે અમારે કાંઈ કરવાનું નહીં અમે જ ભગવાન છીએ ઘણા એને કેટલો પાવર ચડી જાય કે હું ભગવાન હું બધાથી મોટી હું બધાથી મોટો મારે બધાને આશીર્વાદ દેવા છે આ બધા મારા બાળકો છે પણ બાળક કહેવાય કોને આની અંદર કે આની અંદર બેઠો એ કોણ છે એ બાપનો એ બાપ બેઠો છે તમે જરાક એને નજર કરીને નિરખો તો ખરા મારા વાલા પછી તમે એને બાળક સમજવા બેઠો જયારે ગુરુ સરને આપણે જાય ત્યાં ગુરુ ન બેઠો હોય વ્યક્તિ ન બેઠો હોય એ આમાં કોણ બેઠો છે જો સમજાઈ જાય ને તો ગુરુ નમન થાય છે સદગુરુ મહારાજ